સમજીએ તો ફિલ્ટર વ્યૂ ક્રિએટ ફિલ્ટર કરીને આપણે ટ્રાય કરીએ. ડેટા ટેબલ સિલેક્ટ કરી લઈએ અને એને ફિલ્ટર કરીએ. ફિલ્ટરમાં એવું હોય છે મિત્રો, જો જેટલા પણ આપણા ફિલ્ટર કરવાથી જેટલું પણ આપણું જે પહેલા રોની પહેલા સેલ કોલમની જે આ જેટલી પણ ટાઇટલ હતા એ બધામાં ફિલ્ટરનું આઇકન આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો એના આધારે આપણે ડેટાને ડાયરેક્ટ આપણે ફિલ્ટર જે પણ ક્રાઇટેરિયા હોય એ મારફત આપણે કરી શકીએ છીએ. હમણાં જે કન્ડિશનલ ફોર્મેટિંગમાં વાત કરી, માનો કે આપણે જોઈએ છે 5226 જ. જુઓ મિત્રો, અહીંયા ક્લિક કરતાં જીપીએફ નંબર ઉપર ક્લિક કરતાં જે ફિલ્ટરનું આઇકન આવે છે તેના પર ક્લિક કરતાં સીધું જ તમને મિત્રો આ બધા ઓપ્શન એ કોલમમાં જેટલા ઓપ્શન હતા એ આપણને બતાવી દીધા છે. તો આપણે ક્લિયર કરી દઈએ અને 5220નો જ રેકોર્ડ આપણે જોઈએ છીએ તો એને સિલેક્ટ કરી દઈએ. ઘણા બધા રેકોર્ડ હોય ત્યારે આ વસ્તુ ફિલ્ટરમાં ઇઝીલી આપણે કરી શકીએ છીએ. તો 5220નું અહીંયા આવી ગયું. સિલેક્ટ ઓલ કરી દઈએ તો બધું જ આવી જશે. હવે માનો કે મારે અહીંયા કોઈ બે એસએસસી છે, બે કોઈ એસએસસી, તો અહીંયા સિલેક્ટ કરી લઈએ. ખાલી એસએસસીની ડિટેલ જોઈએ છે મારે, તો ક્લિયર કરી દઈએ. જો અહીંયા ઓપ્શનમાં એક એસએસસી આવે છે તો એને સિલેક્ટ કરી દઈએ તો બંને રેકોર્ડ અહીંયા એમના આવી જશે. એટલે ફિલ્ટર વ્યૂનો આવી રીતે ઘણો બધા ઉપયોગ કરી શકાય છે. માનો કે બીજું કે આ 16 જૂન 26, તો અહીંયા ડેટ ફિલ્ટર કરી શકાય છે. માનો કે ક્લિયર કરી ફિલ્ટર બાય કન્ડિશન, અહીંયા કન્ડિશન આપીને આપણે કરી શકાય છે. માનો કે વધારે ડેટ હોય તો આપણે આના ઉપરથી કન્ડિશન આપી શકીએ. મારે 16 જૂન પછીનો જ ડેટા જોઈએ છે તો ડેટ ઇઝ આફ્ટર કરીને અહીંયા ડેટ નાખી દેવાની, એક્ઝેક્ટ ડેટમાં જવાનું અને જે પણ ડેટ આવતી હોય એનો ડેટ નાખી દઈએ. આપણે ટ્રાય કરીને જ જોઈ લઈએ. માનો કે એટલા ડેટનો રેકોર્ડ છે આપણી પાસે, આના ડેટાને કોપી કરી લઈએ. આપણે આ ડેટાને કોપી કરી લીધો છે. આપણે હવે કન્ડિશન ફોર્મેટિંગથી આપણે એને ફિલ્ટર વ્યૂથી આપણે શીખી લઈએ. માનો કે મારે એવો રેકોર્ડ જોઈએ છે ફિલ્ટર બાય કન્ડિશન, એમાં આપણે આપી દઈએ મારે 16 જૂન સિવાયના ડેટા, 16 જૂન પછીની તારીખના જેટલા પણ એન્ટ્રી થયેલી હોય એ ડેટાનો રિપોર્ટ મારે જોઈએ છે. તો ફિલ્ટર વ્યૂથી ઇઝીલી એ વસ્તુ શક્ય છે. તો ફિલ્ટર બાય કન્ડિશનમાં જઈશું. પહેલાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. પહેલાં ડેટનું જે આઇકન હેડર છે, હેડરવાળી રો છે એના ઉપર ફિલ્ટરનું આઇકન છે એને ક્લિક કરવાનું. ફિલ્ટર બાય કન્ડિશનમાં જવાનું અને ત્યાં આપણે એમાં ઘણા બધા ઓપ્શન આવશે. એમાં ડેટ ઇઝ આફ્ટર સિલેક્ટ કરવાનું અને એમાં એક્ઝેક્ટ ડેટ સિલેક્ટ કરવાનું અને અહીંયા આપણે તારીખ નાખી દઈશું 16 જૂન 2026. આની પછીનો મારે ડેટા જોઈએ છે 16 જૂન 26 લખીને ઓકે આપી દઈએ એટલે એની પછીનો જેટલા પણ ડેટા છે આપણને ડિસ્પ્લે થઈ જશે. જુઓ મિત્રો, 17, 18, 19, 20 આ 4 તારીખનો ડેટા અહીંયા ડિસ્પ્લે થઈ ગયો છે. તો આને ફિલ્ટર વ્યૂ કહેવાય. અને ફિલ્ટર વ્યૂ અહીંયાથી પણ એપ્લાય કરી શકાય છે, ડેટામાંથી પણ એપ્લાય કરી શકાય છે, એપ્લાય અને રિમૂવ કરી શકાય છે અને સીધું અહીંયાથી પણ ફિલ્ટર વ્યૂ એપ્લાય અને રિમૂવ કરી શકાય છે. મિત્રો, આ ફિલ્ટર વ્યૂ ડેટા મેનુમાં ફિલ્ટર વ્યૂ મહત્ત્વનો ઉપયોગ આપણે જોબ કરતા હોય તો ઘણા બધા ડેટાનો ઉપયોગ કરતા હોય તો આમાં મહત્ત્વનો ભાગ ફિલ્ટર વ્યૂ ભજવે છે. એનાથી આપણો ઘણો બધો ડેટા ઇઝીલી આપણે સોર્ટિંગ કરી શકીએ છીએ અને તાત્કાલિક આઉટપુટ આપણે જનરેટ કરી શકીએ છીએ. એટલે ફિલ્ટર વ્યૂ બહુ મહત્ત્વની વસ્તુ છે. હવે મિત્રો આપણે આગળ જઈએ તો ટૂલ્સ મેનુમાં જઈએ. તો ટૂલ્સ મેનુમાં ગૂગલ ફોર્મ ક્રિએટ કરી શકાય છે. જુઓ મિત્રો, આપણે આ શીટમાં કોઈ ગૂગલ ફોર્મ એડ કરવું હોય તો અહીંયાથી ક્રિએટ ન્યૂ ફોર્મ મેનેજ ફોર્મ કરીને કરી શકાય છે.
ક્રિએટ ન્યૂ ફોર્મ પણ કરી શકાય છે. એટલે આના માટે આખો એક ડિટેલ કન્સેપ્ટ તૈયાર થાય એમ છે, એ પણ આપણે અપલોડ કરીશું ટૂંક સમયમાં. તો મિત્રો આ વસ્તુ, આ જેટલા ફોર્મ્યુલા જે આ એક્સટેન્શન એ એપ સ્ક્રિપ્ટ, માનો કે કોઈ સ્ક્રિપ્ટ આપણે તૈયાર કરવાની હોય, એપ સ્ક્રિપ્ટ, આ બહુ ડિટેલ કન્સેપ્ટ છે, આપણે ઉપયોગ નહીં થાય, પણ વધારે શીખવા માટે આને યુટ્યુબમાં તમે જાણી શકો છો. આ બધું માનો કે એપસીટ, મેક્રોસ, એડવાન્સ, કોઈ ફોર્મ્યુલા માનો કે આપણે આમાં નથી અને ફોર્મ્યુલા આપણે એડ કરવી હોય તો આનાથી આપણે ગેટ એડવાન્સ ઉપરથી આપણે કરી શકીએ છીએ. આમ ઘણા બધું આમાં ઉપયોગ થઈ શકે છે, મોબાઈલમાં એપ્સ જનરેટ થઈ શકે છે, એના માટેની વસ્તુ છે. તો એ હાલ આપણે એનો ઉપયોગ નથી, એટલે એમાં આપણે ડિટેલમાં નહીં જઈએ. તો આ બેઝિક મેનુ મેં તમને બધા મિત્રો સમજાવી શકીએ દીધા છે. તો શોર્ટમાં આપણે જોઈ લઈએ. ફાઇલ મેનુમાં આપણે ન્યૂ, ઓપન, ઇમ્પોર્ટ, મેક કોપી, આની બીજી કોપી, આખી ડુપ્લિકેટ ફાઇલ આપણે તૈયાર કરી શકાય છે મેક કોપી પર ક્લિક કરતાં. આને શેર કરવા માટે માનો કે એક જ સીટમાં ઘણા વ્યક્તિએ કામ કરો તો શેર વિથ અધર, આનાથી આ મેનુ મારફતે આપણે કરી શકીએ છીએ. મેલ થઈ શકે છે, ડાઉનલોડ થઈ શકે છે, એક્સેલ, પીડીએફ, રિનેમ, મૂવ, અને ડિલીટ કરવી હોય તો મૂવ ટુ બિન. અને માનો કે હિસ્ટ્રી, જો મિત્રો આ એક ઉપયોગી વસ્તુ છે. માનો કે હિસ્ટ્રીમાં કેવું છે કે અત્યાર સુધી આપણે જેટલું બી આપણે કામ આ સીટમાં કર્યું છે એની હિસ્ટ્રી આપણને ડિસ્પ્લે થશે. સી વર્ઝન હિસ્ટ્રીમાં આપણે જઈને જોઈએ તો આ હિસ્ટ્રી આવી ગઈ મિત્રો, જુઓ. તો આમાં માનો કે કોઈ પણ ડેટનો આપણે હિસ્ટ્રી જોઈતી હોય તો એને સિલેક્ટ કરી લઈએ તો એ ટાઈમનું આપણે જેટલી બી એન્ટ્રી કરીએ છીએ એ બતાવી દેશે. 16 તારીખે શું આમાં કર્યું હતું તો એ પણ બતાવી દેશે. 19 જૂને શું કર્યું એ આપી દેશે. અને આજે શું કર્યું એનો અત્યારનો લાઈવ ડેટા આપી દેશે. આપણે જે ડેટા રિસ્ટોર કરવો હોય એ ડેટને સિલેક્ટ કરીને આપણે શીટને રિસ્ટોર કરી શકીએ. તો અત્યારે માનો કે જેટલું બી આપણે કામ કર્યું એ બધું નીકળી જશે અને જે તે ડેટમાં જે કામ આમાં હશે એ જ આવી જશે. એટલે આ આખું રિવર્ટ થઈ જશે શીટ. એટલે એનો હાલ આપણે કંઈ ઉપયોગ નથી મિત્રો, એટલે આપણે એમાં ડિટેલમાં નથી જતા. એટલે આ મેનુ ઉપયોગી છે. જ્યારે કોઈ પણ વસ્તુ જતી રહી હોય, ડિલેટ થઈ ગઈ હોય તો આપણે પાછળના હિસ્ટ્રી વર્ઝન આપણે આનાથી રિસ્ટોર કરી શકાય છે. હવે મિત્રો આપણે પ્રિન્ટ મેનુ એક બાકી રહ્યું છે, એને આપણે જોઈ લઈએ. જો મિત્રો આપણે પ્રિન્ટ આમાં ઇઝીલી થઈ શકે છે. તો કંટ્રોલ P આપીને પ્રિન્ટ કરી શકાય છે અને અહીંયા સિલેક્ટ કરીને પણ કરી શકાય છે. તો સિલેક્ટ કરીને આપણે જેટલું આ ડેટા છે એટલો આપણો કંટ્રોલ Pમાં અત્યારે જનરેટ થઈ ગયો છે, પણ વધારે ડેટા હોય તો સિલેક્ટ કરીને ઇઝીલી આપણે પ્રિન્ટ કાઢી શકાય છે. પ્રિન્ટ મેનુનો અહીંયા ઓપ્શન આવેલો જ છે. તો અહીં સિલેક્ટેડ, આપણે સિલેક્ટ કર્યું છે એટલે સિલેક્ટેડ સેલ પકડી લીધું અને ફિટ ટુ વિથ નોર્મલ રાખો તો એટલું કટ થઈ જશે અને બીજા પેજમાં આવી જશે. પણ આપણે એક જ પેજમાં લાવવું હોય તો ફિટ ટુ વિથ અથવા ફિટ ટુ પેજ કરી દેવાનું. ફિટ ટુ વિથ કરીને ઘણો બધો ડેટા આપણે ઇઝીલી પેજ પ્રિવ્યૂ કર્યા વગર જ આપણે સેટ કરી શકાય છે લાઈવ આમાં. તો આ એના માટેનું છે. અહીંયા ફોર્મેટિંગ આવે બધું. માનો કે ગ્રીડ લાઈન રાખવી છે. જો અહીંયા લાઈનો દેખાય છે મિત્રો, આ જે લાઈનો દેખાય છે એ આપણે કાઢી નાખવી હોય તો શો ગ્રીડ લાઈન ઉપર અનટિક કરી દઈએ એટલે ગ્રીડ લાઈન નીકળી જશે. પેજ ઓર્ડર, કયા ઓર્ડરમાં પેજ તમારે જનરેટ કરાવવા છે એનો ઓપ્શન આવે છે. પેજ ઓવર ધેન ડાઉન, ડાઉન ધેન ઓવર, એ રીતે ઓપ્શન આવે છે મિત્રો. હા, આમાં એક વસ્તુ એક ઉપયોગી છે, હેડર ફૂટર. માનો કે કોઈ પણ આપણે હેડર ફૂટર રાખવું હોય એ રાખી શકાય છે. માનો કે પેજ નંબર, તો પેજ નંબર અહીંયા મિત્રો ડિસ્પ્લે થઈ ગયા. ટીક કર્યું એટલે તરત જ અહીંયા પેજ નંબર ડિસ્પ્લે થઈ ગયા. એડિટ કસ્ટમ ફિલ્ડ ઉપર જઈએ, ક્યાં પેજ નંબર રાખવા છે તો ત્યાં જ આવી જશે. જુઓ પેજ નંબર આવી ગયા. પેજ એ કન્ફર્મ આપી દઈએ. આ રીતે રાખવો હોય તો આ રીતે જનરેટ થઈ જશે મિત્રો. વર્કબુક ટાઇટલ રાખવું હોય તો એ પણ અહીંયા ડિસ્પ્લે થઈ જશે. GS બેઝિક, જુઓ આપણે જેવું ક્લિક કર્યું એટલે GS બેઝિક લખાઈને આવી ગયું. શીટ નેમ રાખવું હોય તો ફોર્મ રિસ્પોન્સ 5, આપણે જે શીટ છે
એ શીટનું નામ અહીંયા આવી ગયું છે મિત્રો. શીટ નેમની હાલ જરૂર નથી એટલે આપણે ટિક કરી નાખીએ. અને કરંટ ડેટ અને ટાઈમ રાખવો હોય તો પણ આપણે રાખી શકાય છે પ્રિન્ટિંગમાં. જો મિત્રો આ ફૂટરામાં બહુ ઇઝીલી સેટ કરી શકાય છે. અને રિપીટ ફ્રોઝન રો એટલે આપણે જે પણ પહેલી રો ફ્રીઝ કરી છે એટલે બીજી શીટમાં પણ બીજો ડેટા આવશે તો આ રો રિપીટ થશે દરેક પેજમાં. એટલે આ વસ્તુ છે ફોર્મેટિંગ હેડર ફૂટરની. હવે આને કેન્સલ આપી દઈએ અને આ આપણે મૂળ પેજ ઉપર મૂળ શીટમાં આવી જઈએ. જો આપણું શીટ નેમ ફોર્મ રિસ્પોન્સ 5 હતું એટલે પ્રિન્ટિંગમાં ફોર્મ રિસ્પોન્સ 5 આપણને પ્રિવ્યુમાં બતાવ્યું. આ વસ્તુ થઈ પ્રિન્ટની. આ પેઇન્ટ ફોર્મેટ મેં તમને સમજાવી દીધું. આ ઝૂમિંગ છે, શીટને ઝૂમ આઉટ કરવા માટે, ઝૂમિંગ કરવા માટે. હવે આ ડેસિમલ મેં તમને સમજાવ્યું. નંબર ફોર્મેટિંગ, અહીં પણ કોઈ પણ ડેટ સેટ કરવા, જે કાંઈ સેલનો ફોર્મેટિંગ કરવું હોય તો અહીંયાથી આપણે થઈ શકે છે. ડેટ રાખવી હોય, નંબર રાખવા હોય, અહીંયાથી સેટ થઈ શકે છે. આ ટેક્સ્ટના ફોર્મેટિંગ છે. ફોર્મેટ ટેક્સ ડાયરેક્ટ અહીંયાથી જ ઇન્ક્રીઝ ડિક્રીઝ થઈ શકે છે. આ બોલ્ડ, ઇટાલિક, આ બેઝિક મેનુ છે જેનો આપણે એક્સેલમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ બધા જ એક્સેલમાં આવી જાય છે એટલે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. આ વ્રેપ ટેક્સ, આ જે ફોર્મેટિંગ, જે ટેક્સના ફોર્મેટિંગ, સેલના ફોર્મેટિંગ એ બધા અહીંયાથી થઈ જાય છે. મેં તમને સમજાવ્યા. માનો કોઈ પણ સેલને આપણે પકડી લઈએ, મિડલમાં લાવવું હોય તો મિડલમાં આવી જશે. જુઓ મિત્રો, આ મિડલમાં આવી ગયું, ટોપ આવી ગયું, ડાઉન આવી ગયું. આપણે હાલ મિડલમાં રાખીએ. આ ટેક્સ્ટ વ્રેપિંગ છે જે આમાં એપ્લાય કરીને મેં તમને બતાવ્યું મિત્રો. જો આ ટેક્સ્ટ વ્રેપિંગ, આ ટેક્સ રોટેશન, કોઈ પણ ટેક્સ રોટેશન આની જરૂર નથી એટલે આને મૂળ ટેક્સમાં રાખી દઈએ. માનો કે તમારે આ 10,000 રૂપિયા શાના હતા એનું વિવરણ આપવું હોય તો આપણે ઇન્સર્ટ કોમેન્ટ કરીને આપી શકાય છે. અહીંયા ડિટેલ લખી ઈમેલ આઈડીની જરૂર પડે એટલે ઈમેલ આઈડી એપ્લાય કરીને આને તમે ડિટેલ લખી શકાય છે. 5,000 A અને 5,000 B, આ કોમેન્ટ આપી દો. લો, અહીંયા આવી ગયું. હવે જેવું કર્સર ત્યાં લઈ જશો એટલે એની કોમેન્ટ અહીંયા ડિસ્પ્લે થઈ જશે કે 10,000 શાના હતા તો 5,000 A ના, 5,000 B ના, એની કોમેન્ટ આપણને અહીંયા ડિસ્પ્લે થશે. અને કોમેન્ટ અહીંયા એપ્લાય કરી છે એની તમને આઇકન અહીંયા આગળ બતાવશે. તો મિત્રો, આ ગૂગલ શીટ વિશે ડિટેલમાં આગળ સમજવા માટે અને જાણવા માટે, જો તમે જોબ કરતા હોય તો આનો રૂટીન લાઈફમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય, ઘણો બધો ડેટા કેવી રીતે ઇઝીલી તૈયાર કરી શકાય, ગૂગલ ફોર્મ કેવી રીતે ઇન્સર્ટ કરી શકાય, પીવોટ ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરી શકાય, તેના ડિટેલ વિડીયો હજી આપણે અપલોડ કરવાના છે. તો બન્યા રહો અમારી ML Tech ગુજરાતી ચેનલમાં. જય ભારત.